ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જેમાં ડિસેમ્બરના અંત ભાગમાં એટલે કે જ્યારે 26, 27 અને 28 આ 3 તારીખ દરમિયાન જ્યારે માવઠું ગુજરાતમાં સમાપ્ત થઈ ગયું હતું, ત્યારબાદ જે છે તે 3 દિવસ સુધી જે છે તે ડિસેમ્બરના અંતના 3 દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, પરંતુ જે સમયથી જ 31 ડિસેમ્બર બાદ એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધુ જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે અને આગાહીઓ જે છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે કે કયા સમય દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે, કયા સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળશે અને તે વચ્ચે તો હવે ઉત્તરાયણનો તહેવાર જે ગુજરાતીઓનો સૌથી મનપસંદ તહેવાર છે તે પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને તેને લઈને ગુજરાતીઓના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું મકર સંક્રાંતિના દિવસો દરમિયાન કોઈ માવઠું પડવાની શક્યતા છે કે કેમ, ઝાકળના દ્રશ્યો જે છે તે જોવા મળશે કે કેમ, તેમજ આ તહેવાર દરમિયાન પવનની ગતિ કેવી રહેશે, કારણ કે સૌથી વધુ મહત્વનું મકર સંક્રાંતિના દિવસે એ હોય છે કે પવનની ગતિ કેવી રહેશે અને તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે, પહેલાં તેમને સાંભળી લઈએ કે તેઓ પવનની ગતિ તેમજ આગામી દિવસોમાં ઠંડીનો માહોલ કેવો રહેશે, માવઠું પડવાની શક્યતા છે કે તે અંગેના દરેક પ્રશ્નોનો જવાબ જે છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જ સાંભળી લઈએ. આમ જોવા જઈએ તો ઝાકળની સૌપ્રથમ માહિતી આપું તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા અત્યારે સામાન્ય ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ હમણાં કન્ટિન્યુ રહેશે લગભગ આવનારા 4 દિવસ સુધી, એટલે કે આજે 8 જાન્યુઆરી થઈ છે, 12 જાન્યુઆરી સુધી આમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. જોકે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં ઝાકળ નહીં હોય અને એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે અને એ પણ મીડિયમ હશે, કોઈ એકદમ ગાઢ ધુમ્મસ નહીં. છેલ્લા 3-4 દિવસ પહેલા આપણે જે માહિતી આપી હતી એ મુજબ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય ઝાકળનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યો છે ને એમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ ઝાકળ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોની અંદર 12 જાન્યુઆરી સુધી હમણાં કન્ટિન્યુ આ ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. બીજી વાત કરવાની છે પવનની. આમ તો ઘણા દિવસ પહેલા આપણે જે માહિતી આપી હતી કે જાન્યુઆરી મહિનાની 5 તારીખથી લઈ અને 15 જાન્યુઆરીનું સેશન છે એમાં પવન અને ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. છેલ્લા 3-4 દિવસની અંદર પવનની સ્પીડ આપણે ખૂબ વધારે જોવા મળી. 4 દિવસ તો આપણે પવનની સ્પીડ છે 20 ઉપરની પણ જોવા મળી છે. ગસ્ટિંગ છે એમાં ખૂબ વધારે હતું અને જે આપણે રોયાણ, એક પ્રકારે આપણી ભાષામાં કઈ રોયાણ ફૂંકાણું હતું. આ જે પવનની સ્પીડ હતી એમાં આવતીકાલથી સામાન્ય ઘટાડો નોંધાશે. જો કે પવનની સ્પીડમાં બહુ ઘટાડો નહીં થાય. અત્યારે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની છે. અમુક જગ્યાએ જે ગસ્ટિંગ છે 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી રહ્યા છે. આની અંદર આવતીકાલથી સામાન્ય ઘટાડો થઈ અને 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ થશે. 14 થી 18 છે 10 થી 15 થઈ જશે, એટલે બહુ મોટો ઘટાડો નથી થવાનો, પણ પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો છે આવતીકાલથી નોંધાશે અને આવનારા 2 થી 3 દિવસ સુધી પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો રહેશે. એ સાથે જોવા જઈએ તો ઠંડી આમ જોવા જઈએ તો ડિસેમ્બરની સરખામણીએ અત્યારે ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું આજે પૂર્ણ થઈ રહ્યું છે અને પહેલા 8 દિવસની અંદર ડિસેમ્બરની સરખામણીએ ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું. એમાં પણ 5 જાન્યુઆરીથી લઈ અને 8 જાન્યુઆરીનું જે સેશન આ ચાલ્યું, આ સેશન દરમિયાન ઠંડી છે એ ડિસેમ્બરની સરખામણીએ આગળ નીકળી ગઈ છે, ઠંડી વધારે જોવા મળી છે. જોકે આ ઠંડી હમણાં યથાવત રહેવાની છે. 15 તારીખ સુધી આ ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. હા, એક ચોક્કસથી છે કે અમુક એકલ દોકલ સેન્ટર એવા છે જ્યાં પવનની સ્પીડ ઘટવાને કારણે સામાન્ય 1 થી 2 ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવે અને સામાન્ય 1 થી 2 ડિગ્રીની રાહત આવનારા માત્ર 2 દિવસ 9 અને 10 જાન્યુઆરી, આવતીકાલે 9 જાન્યુઆરી, પરમ દિવસે 10 જાન્યુઆરી, એમ 2 દિવસ સુધી સામાન્ય ઘટાડો પવનની સ્પીડમાં જોવા મળે અને ઠંડીમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ પણ બધા વિસ્તારની હોય. એમાં સૌરાષ્ટ્રનું ખાસ કરીને જૂનાગઢ અને ભાવનગર અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લા એવા હશે કે જ્યાં 1 થી 2 ડિગ્રી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઠંડી છે એમાં રાહત મળી શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો એક હશે મહેસાણા, સાબરકાંઠાના અરવલ્લી આસપાસના વિસ્તારો, સાબરકાંઠાના વિસ્તારો છે એ જે અરવલ્લી અને સાબરકાંઠાની વચ્ચેના જે ભાગો છે એમાં પણ 1 થી 2 ડિગ્રીનું તાપમાન ઊંચું જાય સામાન્ય રાહત મળી શકે છે.
દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીમાંથી કોઈ રાહત નહીં મળે. પ્રોપર અમદાવાદ અને આણંદ નડિયાદ જેવા વિસ્તાર છે એમાં પણ 1 થી 2 ડિગ્રી તાપમાન ઊંચું આવે અને ઠંડીની અંદર સામાન્ય રાહત મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઠંડી છે એમાં કોઈ રાહત નથી મળવાની, પણ ગણ્યા ગાંઠિયા જે મેં આપને સેન્ટર જણાવ્યા ને એટલા સેન્ટરની અંદર રાહત મળશે અને એ રાહત કોઈ મોટી નહીં હોય, સામાન્ય રાહત હશે. એ પણ મહત્તમ તાપમાનમાં હશે. જે લઘુત્તમ તાપમાન વહેલી સવારનું અને રાત્રિનું તાપમાન છે એ તો આપણે રાબેતા મુજબ રહેશે. બપોરના સમયનું જે મહત્તમ તાપમાન હોય છે એમાં સામાન્ય 1 થી 2 ડિગ્રીનો ફાયદો થશે. એટલે બહુ મોટી રાહત મળવાની નથી, પણ સામાન્ય રાહત મળવાની છે.